ભ્રષ્ટાચારની પોલમપોલ વડગામના જલોત્રા ગામે સરકારી વસાહત બનાવતી શ્રી શક્તિ એજન્સીનો પહેલા વરસાદમાં પોલ ખુલી. ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રીના વરદ હસ્તે વડગામ તાલુકાના જલોત્રા ગામે બનાવેલી શ્રી શક્તિ એજન્સી દ્વારા પહેલા વરસાદમાં મકાનોનું ધોવાણ. ગરીબ લાભાર્થીઓ પોતાના મકાનમાંથી બહાર રહેવા મજબૂર. વડગામ તાલુકાના જલોત્રા ગામથી અંદાજે 3 કિલોમીટર દૂર ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રીના વરદ હસ્તે બનાવેલા 94 મકાન પહેલા વરસાદમાં મકાનો ધોવાઈ જતા દોડધામ મચી. ગુજરાત સરકાર દ્વારા ગરીબોને રહેવા માટે પોતાના પાકા મકાનો બનાવી આપ્યા હતા. વડગામ તાલુકામાં અંદાજે 3 ઇંચ જેટલો વરસાદ પડતા જે તે એજન્સીઓ દ્વારા બનાવેલા સરકારી વસાહતના મકાનો ધોવાઈ જતા મકાનમાં રહેતા 50 પરિવારો નિરાધાર બન્યા. જ્યાં જુઓ ત્યાં ઘરમાં સત પરણી પાડી પડ્યા હતા. મકાનોમાં પાયાનું ધોવાણ થઈ ગયા છે. કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ તો જવાબદાર કોણ? ગુજરાત સરકાર દ્વારા શ્રી શક્તિ એજન્સી ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી લોકો માંગ કરી રહ્યા છે. મુકામે કર્માવતમાં શક્તિ વસાહત બનાવી છે. એમાં 94 પરિવારો રહે છે. 94 પરિવારોને સરકારી સહાય અને NGOની સહાય બંનેના માધ્યમથી 3.5-4 લાખ રૂપિયાની સહાયથી મકાનો બનાવવામાં આવ્યા, જે NGOએ બનાવ્યા હતા. અને પહેલો જ વરસાદ પડતા દરેક મકાનોમાં ધોવાણ થઈ ગયું છે, પાણી ચૂસે છે અને સંડાસ બાથરૂમના ઈંટો બધું ધોવાણ થઈ ગયું છે. જેના કારણે આ મીડિયાના માધ્યમથી મુખ્યમંત્રીશ્રીને કહેવા માગું છું કે તાત્કાલિક પગલાં લે અને NGO ઉપર એક્શન લે અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવે. અમે હવે નવા મકાનમાં રહેવા આવ્યા તે સર આ ખાલી 2 દિવસમાં વરસાદ એટલો પડ્યો અને ઘર અમારા હતા તે ધોવરાઈ ગયા. ધાબા ઉપર પાણી ભરેલું, બધા રસોડામાં પાણી ભરેલું. તો અમારો બસ્તાર અમે આ 2 દાડાથી હેરાન થાય. સરકાર કોઈ હોભળતો નહીં. તો સાહેબ હવે તમે કયો એમ કરો, ગામમાં રહેવાનું કોઈ અમારે સહિતા નહીં. સરપંચે અમને કીધું કે તમે ગામમાં નવા ઘરે જાઓ. તે નવા ઘરે આવ્યા તો ખાલી 2 દિવસમાં આટલો બધો ઘર ધોવામાં પડી ગયો. બધા પાયા ધોરાઈ જાય, આખું ઘર બર બધું રમણ ભમણ થઈ જાય. સરકાર અમને કોઈ સુવિધા કરી આપતું નથી. આ 2 દિનથી અમે હેરાન થાય. તો સર તમે કહેતા હો તો અમે એમ કરીએ, બધા લોકો અમે ભેગા થઈ અને અમે એનો ઓપિનિયન કરીએ. તો સર તમે કયો એમ કરો ને બધું અમારા આ ઘર છે એટલો બધાનું નુકસાન આવ્યું. બધું આખું ઘર ભરેલું ધાબું છે. સર બધા જોઈને બધા જતા રહે પણ કોઈ ઘરનું કોઈ પેલું ઉપયોગ કરતો નહીં. તો મારે 1 મહિનાનું છોકરું છે અને 1 મહિનાનો આ સોડીને હું લાવ્યું ડિલિવરી ઉપર. તો સોડીએ હેરાન થાય ને અમે બધો હેરાન થાય. તો સર એનું કોઈ ઉપયોગ આ સરકારને કહો તો તમે એટલું તમે મા બાપ કહેવો તો એટલું તમે ઉપયોગ કરો કહો. અને સિમેન્ટે કોઈ કર્યો નહીં. અને આ પોલ બધું કેટલો પરિવાર રહેતો છે? હોય ખાસો હોય તો 50-60 જણો રહો. અને એટલામાં અમે બધો હેરાન થઈએ છીએ. 50 ઘરોનો અમે મોનની બાપડો હેરાન થઈએ. નાનો બધાનો છોકરો હોય તો છોકરો લઈને અમારે જો રહેવાનું જ છે. શું નામ તમારું? અમારું નામ મમતાબેન.